પછી રોજની 3 કલાક જ નીંદ લઉં છું તો બી મારી એનર્જી કેટલી છે આપને દેખાય જ છે બરાબર ઓકે નેક્સ્ટ વાત કરીએ વિટામિન એમ કોને જોઈએ છે પૈસા કેટલા જોઈએ છે અને રૂપિયા કેટલા જોઈએ છે કે વિટામિન એમ એટલે કે રૂપિયા માટેનો જે બિઝનેસ પ્લાન છે તે સંદર્ભમાં હું ઇન્વાઇટ કરું છું આપણે ડાયનામિક પર્સનાલિટી એવા ડાયનામિક લીડર કહી શકાય નરેશભાઈ દેવરાય સર સ્ટેપ પર થેન્ક યુ રોકિંગ રેનાતાસ નમસ્કાર નમસ્કાર સૌથી પહેલા હું મારા રિઝલ્ટ ને તમને બતાવી દઉં મને પોતાને સુગર હતી અને સુગર ના માધ્યમથી જ હું આ રેનાતાસમાં જોડાયો છું મને સુગર આવતી હતી 289 જેવી સુગર આવતી હતી જ્યારે મેં રેનાતાસ નવો સ્ટાર્ટ કરી પહેલા મેં રિપોર્ટ કરાવ્યા હતા રિપોર્ટ કરાવ્યા પછી મેં મહિનાથી નવા સ્ટાર્ટ કરી પછી રિપોર્ટ કરાવ્યા તો 200 આવી તે પછી બીજા મહિને પાછા 2 મહિના ટોટલ થયા તે પછી રિપોર્ટ કર્યા હતા મારે 130-32 સુગર આવી તો આવું મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે સાથે સાથે મને ગેસ હતી એસિડિટી હતી એ બધામાં ફેર પડ્યો છે ને મારી જે આ બે કોણી દુખતી તો મેં લગભગ 3 વાર બે કોણીમાં ઇન્જેક્શન મરાવ્યા તો મને સાહેબે પણ ના પાડી દીધી કે હવે તમે ઇન્જેક્શન ન મરાવતા આનાથી તમને નુકસાન થશે તો એ કોણી મને સતત દુખતી હતી તો આનાથી મને એ કોણીનો દુખાવો પણ સાથે સાથે વયો ગયો તો થેન્ક યુ હવે હું તમને આપણી રેનાતાસના પ્લાન વિશે થોડીક માહિતી આપી દઉં હવે આપણે સાહેબે જેમ આપણને કીધું કે 5 વર્ષ આપણી કંપનીનું રિસર્ચ ચાલ્યું પછી પહેલી પ્રોડક્ટ બહાર પડી રેનાતાસ નોવા જે એક પ્રોડક્ટ ઉપર 3.5 વર્ષ લગી ધૂમ મચાવી દીધી એવી આ રેનાતાસ નોવા છે અને એના ઉપર હું તમને પ્લાન આપું છું જેની રેનાતાસ નોવાની અત્યારની હાલની એમઆરપી છે 1971 રૂપિયા જે કોઈ બોટલ એકદમ ખરીદી કરે એને 1971 રૂપિયામાં બોટલ પડશે અને એની ડીપી પ્રાઇસ છે 1584 રૂપિયા ડીપી પ્રાઇસ 1584 રૂપિયા છે હવે એનો આપણે ડિફરન્સ કરીએ તો 387 રૂપિયા બેમાં ડિફરન્સ થાય છે તો જે કોઈ આમાં આઈડી એક્ટિવ કરીને બોટલ લેશે અને રિફ્રેશ કરશે તો એને 387 રૂપિયાનો પ્રોફિટ થાય છે પ્લસ આપણે રેનાતાસ નોવાની એક બોટલ ઉપર આપણને કંપની 16 સીસી કાઉન્ટ કરે છે સીસી મતલબ કોમન કરન્સી આપણે ખાલી ઇન્ડિયામાં હોય તો ચાલે એમાં પોઈન્ટ કે ગમે તે કે ઓલ વર્લ્ડમાં આપણે પ્રોડક્ટ ચાલે છે એટલે સીસી ઉપર આપણી કંપની એને કાઉન્ટ બધાને કરે છે અને કંપનીએ એક સીસી ના વેલ્યુ 60 રૂપિયા બને છે તો કોઈ આમાં જેટલો બિઝનેસ આવે એ પ્રમાણે એને આ રીતના પ્રોફિટ મળે છે અને આમાં આઈડી એક્ટિવ કરવા માટે કોઈને કાંઈ પૈસા દેવાની જરૂર નથી આઈડી બધાની એક્ટિવ એમને ફ્રી થઈ જાય છે તો કોણ કંપની આમાં એક પેકેજ રાખેલું છે કે પેકેજ પ્રમાણે જે કોઈ આમાં આઈડી એમની એક્ટિવ કરશે એ પ્રમાણે એને તે આઉટ આપશે તો કંપનીનું પેકેજ છે કે કોઈ 6 બોટલથી સ્ટાર્ટ કરશે તો એને 10% કમિશન મળશે 10 બોટલથી સ્ટાર્ટ કરશે એને 12% કમિશન મળશે 20 બોટલથી સ્ટાર્ટ કરશે તો એને 14% કમિશન મળશે અને 40 બોટલથી સ્ટાર્ટ કરશે તો એને 16% કમિશન મળશે આ રીતનું કંપનીએ પેકેજ બહાર પાડેલું છે જે કોઈ ક્યાંથી સ્ટાર્ટ કરે એને એ પ્રમાણે આમાં પે આઉટ મળવાનું છે તો આમાં કોઈને સ્ટાર્ટ કરવું તો ગમે તે પેકેજથી સ્ટાર્ટ કરવું કે આયા આપણે લખ્યું યુ કે આ ગમે તેનું આઈડી યુ માની તમે કે આનું માની લો તમે કોઈ આઈડી જોયું છે તો અહીંયા બે લેગ આપણે સ્ટાર્ટ કરવાના છે લેગ 1 ને લેગ 2 તો માની લો આ તમારે લેગ 1 ખોલો અહીંયા લેગ 2 ખોલો હવે આમાં આપણે એકનો બિઝનેસ નથી કરવાનો આપણે ટીમ વર્કને સાથે લઈને બિઝનેસ કરવાનો છે
તો તમે સ્ટાર્ટ કર્યું ને માની લો તમારે ટીમ 1 માં 8 સભ્ય થઈ ગયા, ટીમ 2 માં 8 સભ્ય થઈ ગયા, તો એક વીકમાં ખાલી એક સભ્ય 2 બોટલ પરચેસ કરે તો 8 સભ્ય થઈને 16 બોટલ પરચેસ કરી શકે, સેલ કરી શકે, તો 16 બોટલ બે બાજુ આપણે 16 બોટલનું સેલ થાય તો આપણને 250 સીસી ટીમ 1 માં 250 સીસી ટીમ 2 માં આ રીતનું આપણને કામ આવે છે 250 સીસી નું. જો 250 સીસી નું કામ આવે ને આપણે 10% એ ચાલુ કરેલું હોય તો આપણને 1500 રૂપિયા પેઆઉટ મળવા પાત્ર છે. અને જો કોઈ 40 બોટલ થી સ્ટાર્ટ કર્યું હોય 100% કોઈનું આઈડી હોય તો એમાં આપણને 1400 રૂપિયા પેઆઉટ મળે છે. અને જો કોઈ એક વીકમાં 100 બોટલ સેલ કરે, માને કે 250 સીસી ડાયરેક્ટર બની જાય તો કંપની તરફથી જે સાહેબે કીધું એક કઢાઈ આમાં ફ્રી મળે છે જેની કિંમત છે 999 રૂપિયા. તો એક વીકનું આપણે અહીંયા ઇન્કમ ગણી તો આપણે 40 બોટલથી સ્ટાર્ટ કર્યું હોય તો 2400 રૂપિયા આપણે જે પે આઉટ આવે છે અને 999 રૂપિયા કંપનીની ગિફ્ટ આપણને ફ્રી મળે છે. તો ટોટલ આપણે આની ગણતરી કરી તો એક વીકની આપણી ઇન્કમ 3400 રૂપિયા સુધી થઈ શકે છે. માની લો રેગ્યુલર આપણે 4 વીક લગી 250 સીસી નું કામ રેગ્યુલર આવ્યું તો એક મહિનાની આપણે ગણતરી કરીએ તો કમસે કમ 13000 આજુબાજુ આપણે એક મહિનાની ઇન્કમ થાય છે. હવે ત્યારબાદ આપણે ટીમ મોટી થાય આગળ વધે કે આપણે જે આ પહેલા મહિનાની ઇન્કમ બતાવી તો જે સભ્ય 8 સભ્ય છે આપણે જાજી નહીં, એક મહિનામાં એક સભ્ય ખાલી 2 આઈડી આમાં આવે છે તો આપણે આગલા મહિને આપણે 16 સભ્યોની ટીમ બને છે. ટીમ 1 માં 16 સભ્ય થાય ને ટીમ 2 માં 16 સભ્ય થાય. તો એ 16 સભ્ય એક વીકની ખાલી 2 બોટલ સેલ કરે તો આપણા એક મહિના પછીનો જે વીક સ્ટાર્ટ થાય એમાં 32 બોટલનું સેલ થાય ટીમ 1 માં અને ટીમ 2 માં. જો 32 બોટલનું સેલ થાય તો આપણને અહીંયા 500 સીસી નું કામ આવે છે. ટીમ 1 માં 500 સીસી, ટીમ 2 માં 500 સીસી. હવે એક વીકમાં 500 સીસી નું આપણે કામ થાય તો 10% આપણે ચાલુ કર્યું હોય તો આપણને અહીંયા 3000 રૂપિયાનું કંપની તરફથી પે આઉટ મળે છે. અને જો 40 બોટલ આપણે સ્ટાર્ટ કર્યું હોય તો આપણને અહીંયા 4800 રૂપિયાનું પે આઉટ આવે છે. અને જેમ કે અહીંયા કંપની આપણને કરાવી ફ્રી આપ્યું એમ એક વીકમાં આપણે 32 સીસી 32 બોટલનું સેલ થાય અને 500 સીસી થાય તો કંપની તરફથી આપણને અહીંયા 2 નવા બોટલ ફ્રી આપવામાં આવે છે જેની કિંમત આપણે અહીંયા 1971 રૂપિયા માંગી છે. તો 2 બોટલનું સમથિંગ આપણે ગણીએ તો 4000 રૂપિયા એની કિંમત થાય. એક વીકનું આપણને પે આઉટ આપે છે 4800 રૂપિયા અને કંપની તરફથી 4000 ની આપણને ગિફ્ટ મળે તો ટોટલ આપણે ગણીએ તો એક વીકનું પે આઉટ આપણને 8800 સમથિંગ થાય છે. તો દર વીક આપણે 4 વીક આવી રીતના વેચિંગ કરીએ તો બીજા મહિનાનું આપણે ગણતરી કરીએ તો કમસે કમ 35000 ની આજુબાજુ આપણે પે આઉટ મળે છે. અને ત્યાંથી આપણી ટીમ આગળ વધે આપણે બીજા મહિને 16 સભ્ય છે તો માની લો ત્રીજા મહિને 16 સભ્ય લઈ આવે તો આપણે 32 સભ્ય થઈ શકે છે. ને ત્રીજા મહિને પાછા 32 સભ્ય અગર 2 સભ્ય પાછા લઈ આવે તો આપણે 64 સભ્યોની ટીમ ચોથા મહિને આપણે 64 સભ્યોની ટીમ મિનિમમ બની શકે. ખાલી 2 સભ્ય લઈ આવે તો આપણે ચોથા મહિને 64 સભ્યોની ટીમ બની જાય. હવે આ 64 સભ્ય ખાલી એક વીકની 2 બોટલ સેલ કરે તો 124 બોટલ થાય. આપણે અહીં રાઉન્ડ ફિગર આપીએ તો 125 બોટલ 125 બોટલ સેલ થાય તો આપણા એકાઉન્ટમાં 2000 સીસી નું કામ ટીમ 1 માં અને 2000 સીસી નું કામ ટીમ 2 માં આવે છે. જો 2000 સીસી નું કામ ટીમ 1 અને 2 માં આવે તો 10% કોઈ હોય તો એને પે આઉટ એક વીકનું 12000 રૂપિયા આવે છે. અને જો 40 બોટલ 16% કોઈ ચાલુ કર્યું હોય તો એક વીકનું કામ એને 19200 નું આવે છે. રેગ્યુલર જો 4 વીક આપણે કમ્પ્લીટ થાય એટલે ગણિત આપણે એક મહિનાની ઇન્કમ 80000 રૂપિયાની
આજુબાજુ આપણે જોઈ જાય છે અને આ લેવલ 2000 સીસી કન્ટિન્યુ 6 વીક મેન્ટેન કરે કે હર વીક 2000 સીસી જેને મેન્ટેન થાય અને કંપની તરફથી આયા 10% પે આઉટ બીજું મળવા પાત્ર છે જનરલ ઇન્કમ જે આપણી નીચેની જે ટીમ હોય જેટલું પે આઉટ લેતી હોય એના બધામાંથી આપણને બીજું 10% ઇન્કમ ચાલુ થાય 10% આપણે ગ્રેડ 1 માં મળે 10% ગ્રેડ 2 માં મળે માની લો કે આ આપણી નીચે આપણી ટીમ થઈ છે એમાં 5 લાખનું પે આઉટ આવ્યું બધા લીડરને કોઈને 20,000 25,000 50,000 એ મળીને 5 લાખનું પે આઉટ આવ્યું તો આપણને આયા કંપની 50,000 રૂપિયા આપણા એકાઉન્ટમાં જમા થઈ જાય છે એમ ટીમ 2 માં કે એમાં 5 નહીં પણ 2 લાખનું પે આઉટ આવ્યું તો એમાંથી આપણને 20,000 રૂપિયા કંપની જમા કરી દેશે તો અહીંયા આપણને 16% અહીંયા મળે છે 10% લેબ 1 માં મળે છે 10% લેબ 2 માં મળે છે તો આપણે કંપનીના 36% ભાગીદાર બની શકીએ છીએ હવે આયા ઘણાનો પ્રશ્ન એવો હશે કે આ તમે જે આટલી ટીમ બતાવી દીધી કે 4 મહિનામાં આવી તમારે ટીમ થઈ જશે તો કે એ મેમ્બર એટલા બધા આપણે ક્યાંથી આવશે તો એના પ્રમાણે જો આપણે વોટ્સએપમાં એક ગ્રુપ આવે છે ન્યૂ બ્રોડકાસ્ટ ગ્રુપ દરેકના વોટ્સએપમાં એક ગ્રુપ બનેલું હોય છે ન્યૂ બ્રોડકાસ્ટ ગ્રુપ કરીને એ ગ્રુપમાં આપણે 256 મેમ્બરમાં આવી શકે છે કે માની લો તમારી પાસે 1000 કોન્ટેક્ટ હોય તો તમારે 4 ગ્રુપ થાય એટલે 1000 કોન્ટેક્ટ 1000 જણાને તમારો વિડિયો પહોંચી જાય છે તમારામાં ગ્રુપ બતાવે છે બધાને તમારો વિડિયો પ્રશ્નમાં જાય છે કોઈને ગ્રુપ બતાવતું નથી તો આ રીતના રેગ્યુલર તમે બ્રોડકાસ્ટ ગ્રુપ કરો એટલે 1000 માણસ સુધી જાય છે અને તમારી જે ટીમ નીચે હોય 200 જણાની 500 જણાની બધા બ્રોડકાસ્ટ કરે માની લો 500 જણાની ટીમ હોય બધે બ્રોડકાસ્ટ કરે તો 50,000 લગી લાખ લગી 2-5 લાખ લગી તમારો વિડિયો જાય તો એ બધામાંથી ઇન્ફોર્મેશન આવે ને તમને બધું મળે તો આ રીતની કંપનીએ માહિતી આપી છે પ્લસ જે કોઈ કાંઈ નોલેજ ન હોય કે તમારે કોઈને કેવું હોય કે શું કેવું કઈ રીતના આમાં આઈડી એક્ટિવ કરાવી એ બધી આપણે કંપની તરફથી 4 ઝૂમ આવે છે જે સવારની ઝૂમ છે સવારે 7 થી 8 આ ઝૂમમાં એવા લીડર આવે છે જે એક વીકના 1 લાખ રૂપિયા કમાય છે એક મહિનાના 2 લાખ 5 લાખ 10 લાખ બધા અલગ અલગ જે તૈયારી લે છે એવા લીડરોની સવારમાં 7 થી 8 ની ઝૂમ આવે છે તે પછી સવારે 8 થી 9 આમાં કંપનીના ટ્રેનર એવું ઝૂમ આવે છે જે તમને સરસ મજાની માહિતી આપે છે કે તમારે કોને કઈ રીતના કન્વિન્સ કરવો તે પછી બપોરે આવે છે 4 થી 5 જે ઝૂમ આવે એમાં પ્લાનની બધી માહિતી આપે છે બધી પ્રોડક્ટની માહિતી આપે છે કે કઈ પ્રોડક્ટ આપણે કઈ રીતે કામ આવે છે તમારા શરીરમાં જ્યાં ઉપયોગ થાય છે એ રીતના તે પછી સાંજે પાછી 8 થી 9 ઝૂમ આવે છે એમાં પણ કંપનીના ટ્રેનરોની ઝૂમ આવે છે એમાં તમને સરસ મજાની બીજી બધી માહિતી આપે છે તમારે ગ્રુપ કેવી રીતના બનાવવું તમારે તેમાં કેવી રીતના ઇન્કમ થાય તમારું ગ્રુપ કેવી રીતના ચાલુ રહે એવું બધી સરસ મજાની માહિતી આપે છે આ રીતનો કંપનીનો પ્લાન છે પ્લસ એમાં હું તમને બતાવી નાખ્યો કે જે 2000 સીસી કમ્પ્લીટ 6 વીક 2000 સીસી કરે તો આપણે કંપની અહીંયા એવો લેવલ આપેલા છે કે 6000 સીસી કમ્પ્લીટ કરે સોરી 6 વીક 2000 સીસી કમ્પ્લીટ કરે તો એનું એજ્યુકેટિવ લેવલ થાય છે જે એજ્યુકેટિવ લેવલ આવે તો કંપની તરફથી 10,000 સુધીનું પે ગ્રેડ અને 5,000 કેશ મળે છે તે પછીનું બીજું લેવલ છે સિનિયર એજ્યુકેટિવ જો કોઈ સિનિયર એજ્યુકેટિવ થાય તો એને 45,000 નો પ્રોજેક્ટ છે 10,000 રૂપિયા કેશ બોનસ છે તે પછી ત્રીજું લેવલ છે રિજનલ જો કોઈ રિજનલ થાય તો એને 50,000 ની એલઈડી 50,000 કેશ
તો આ રીતના આપણને 16 લેવલ કંપની આપ્યા છે 16મું લેવલ કહેવાય કિંગ લેવલ લગી કોઈ પોતે લીડર તેને કંપની તરફથી 6 કરોડનો બંગલો તે સિટીમાં કંપની બનાવી છે કેશ 3 કરોડ રૂપિયા કેશ બોનસ આપે છે તો ટોટલ કંપની આપણને અહીંયા 33 કરોડના એવોર્ડ રેવોર્ડ આપેલા છે તો સરસ મજાનો કંપનીએ પ્લાન આપ્યો છે જો કોઈ રેગ્યુલર મીટિંગ થશે પ્લાન પ્રદર્શન બધું કરશે અને કન્ટિન્યુ 3 વર્ષ આમાં એક સારું કામ કરશે તો મારા ખ્યાલથી જાજુ નહીં તો દર મહિને 5 થી 7 લાખ રૂપિયા અર્નિંગ કરી શકે છે તો થેન્ક યુ વોકિંગ રેનાકર આજે સેકન્ડ